જેના દર્શનથી ટળે દુઃખ સદા, વાતોથી છાતી ઠરે, જેનો સ્પર્શ થતા જન્મો જન્મના વિષયો દૂર ફરે. અંગો અંગ હૃદય ધરી રહ્યા જે, સર્વોપરી શ્રી હરિ. એવા મહંત સ્વામીના ચરણમાં વંદના ઉર્ધરી, વંદના ઉર્ધરી. સન 1997ની આ વાત છે. બોચાસણમાં સંસ્થા દ્વારા આયોજિત વિદ્યાર્થી શિબિર ચાલી રહી હતી. શિબિરમાં મહંત સ્વામીનું પ્રવચન હતું. આથી શિબિરમાં સેવા આપતો એક યુવક તેઓને પ્રવચન માટે બોલાવવા ગયો, પણ ત્યાં તો સ્વામીશ્રી તેને સામે મળ્યા. રસ્તામાં રસોડા અને વાસણ ધોવાની ચોકડીની વચ્ચે જમીનમાં એક કોથળો ચોંટેલો હતો. સ્વામીશ્રીનું ધ્યાન તે તરફ જતાં ચશ્માનું કવર અને પ્રવચનના મુદ્દાની નોંધનો કાગળ સાથેના સંતને પકડવા આપ્યો અને એક હાથે કોથળો ઉખેડવા લાગ્યા. પણ કોથળો રસ્તા સાથે જડબે સલાક ચોંટેલો હતો. કોથળો ગંદો હતો અને સ્વામીશ્રી એ ગંદકી દૂર કરવા મથતા હતા. આખરે સ્વામીશ્રીએ બંને હાથનો ઉપયોગ કરી તાકાતથી કોથળો ઉખાડ્યો. અનેક પ્રકારની જીવાત ને દેડકા તેની નીચેથી નીકળ્યા. સ્વામીશ્રી કોથળો અને કચરો નજીકની કચરાપેટીમાં નાખી આવ્યા. ચોકડીમાં પાવડરથી હાથ ધોયા ને પછી જ પ્રવચન કરવા પધાર્યા. તેમના પ્રવચનનો વિષય હતો આળસ. સૌને પ્રતીતિ થઈ ગઈ કે એમનું જીવન એ જ એમનું વ્યાખ્યાન છે અને એમના વ્યાખ્યાનમાં પ્રતિબિંબિત એ જ થાય છે જે એમના જીવનમાં છે.